નમસ્કાર, જય સ્વામિનારાયણ. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10. આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણો ભવ્ય વારસો, જેમાં જે આપણે બે સવાલ ચર્ચા કરવાના છીએ. મેઇન જે આ પાઠના આપણે મુખ્ય સવાલો છે, તો એમાં જોઈએ તો એમાં પહેલો આપણો સવાલ છે સંસ્કૃતિનો અર્થ આપી વિગતવાર સમજાવો. તો એમાં પહેલા સંસ્કૃતિની આપણે કુલ 6 વ્યાખ્યાઓ જોઈશું અને સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એનો વિગતવાર પરિચય લઈશું. એટલે કે આ મુખ્ય આપણો સવાલ થશે સંસ્કૃતિનો અર્થ આપી વિગતવાર સમજાવો, અને ક્યારેક તમને અલગથી પણ સવાલ પૂછે સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. ચલો, ત્યાર પછી આપણો બીજો સવાલ હશે ભારતીય અથવા ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. તો એમાં પહેલા આપણી ભારતીય સંસ્કૃતિના લક્ષણો હશે, અને ક્યારેક તમને 2 ગુણમાં આ સવાલ પૂછે કે ભારતની સંસ્કૃતિના નિર્માણમાં કોનો ફાળો છે. તો એ ચર્ચા કરતા પહેલા આપણે શરૂ કરીએ ભારતની સંસ્કૃતિનો વિગતવાર પરિચય. એમાં સંસ્કૃતિની 6 વ્યાખ્યાઓ છે. ચલો, એમાં પહેલો જ મુદ્દો એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જીવન જીવવાની પદ્ધતિ એ આપણી સંસ્કૃતિ બતાવે છે. યાદ રાખજો, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જીવન જીવવાનો રસ્તો. એટલે વિચારો, તમે અવલોકન કરો, આપણા સમાજમાં અનેક લોકો વસવાટ કરતા હોય, તો દરેક લોકોની જીવન જીવવાની પદ્ધતિ સરખી હોતી નથી, અને એ જીવન જીવવાની રીત ભાતથી પણ આપણી સંસ્કૃતિનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે પહેલી વ્યાખ્યા શું બની? 3 શબ્દની છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણા જીવન જીવવાનો રસ્તો દેખાડે એને આપણે સંસ્કૃતિ કહી શકાય. જીવન જીવવાનો સાચો રસ્તો, સાચો માર્ગદર્શન આપે એને આપણે સંસ્કૃતિ કહી શકીએ. નંબર 2, થોડીક ડિફિકલ્ટ વ્યાખ્યા છે, યાદ રાખજો. કોઈ પણ દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ, યાદ રાખજો, કોઈ પણ દેશ કે સમાજમાં સમય, જેમ સમય જાય એમ બદલાવ આવે, અને સંજોગો એટલે પરિસ્થિતિ. દરેક સમયે પરિસ્થિતિ સરખી હોતી નથી. એટલે પહેલો મુદ્દો હું કીધું કે દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ ચોક્કસ આવતા પરિવર્તનો, સુધારા વધારા અને સામાજિક નીતિ રીતિમાં આવતા બદલાવથી, સામાજિક નીતિ રીતિમાં આવતા બદલાવથી જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. આ પણ એક સંસ્કૃતિની વ્યાખ્યા છે. આખો મુદ્દો કીધો, કોઈ પણ દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ, સમય અને સંજોગો મુજબ આવતા પરિવર્તનો, સુધારા વધારા, સામાજિક નીતિ રીતિમાં આવતા બદલાવથી જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. એટલે યાદ રાખજો, આપણી સંસ્કૃતિના ઘડતરમાં કયા 3 પરિબળો પણ મહત્વના છે? તો સમય સંજોગો અનુસાર આવતા પરિવર્તન. કઈ કઈ બાબતમાં પરિવર્તન આવે? આપણી રહેણી કહેણી, આપણી બોલચાલ, આપણા હાવભાવ, આપણો પહેરવેશ, આપણો ખોરાક, એવી જ રીતે આપણા જીવનમાં આવતા સુધારા અને સમાજના નીતિ નિયમોમાં આવતા બદલાવથી પણ આપણી સંસ્કૃતિનો શું થાય છે? બદલાવ આવે છે અથવા એનું ઘડતર થાય છે. ચલો, ફરીથી ટૂંકમાં વ્યાખ્યાની ચર્ચા કરીએ કે દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ આવતા પરિવર્તનો, સુધારા વધારા કે સામાજિક નીતિ રીતિમાં આવતા બદલાવથી જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. ત્રીજી વ્યાખ્યા એક મહાન રશિયાના કયા વ્યક્તિએ આપી છે? તો મહાન રશિયન સમાજશાસ્ત્રી અથવા નૃવંશશાસ્ત્રી. નૃવંશશાસ્ત્રી કોને કહેવાય? કે જે પેઢી દર પેઢી જ્ઞાન ધરાવતા હોય, વારસાગત જ્ઞાન ધરાવતા હોય, એવા વ્યક્તિને નૃવંશશાસ્ત્રી કહેવાય. એ વ્યક્તિનું નામ શું હતું? તો બી મેલિનોવસ્કી. યાદ રાખજો, બી મેલિનોવસ્કી. એણે 3 શબ્દોમાં વ્યાખ્યા આપી કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે કેવું? માનવીએ પોતાના બુદ્ધિનો વિકાસ કરીને જે કંઈ મેળવવું એ આપણી સંસ્કૃતિ છે. ફરીથી યાદ રાખજો, ત્રીજી વ્યાખ્યા કોણે આપી? મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી મેલિનોવસ્કીના મત મુજબ સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ચોથી વ્યાખ્યા,
ચોથી વ્યાખ્યા થોડી ડિફિકલ્ટ છે, સાંભળો. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો એટલે કે ગુણ. દરેક વ્યક્તિની ટેવ સરખી ન હોય, એવી જ રીતે દરેક વ્યક્તિમાં રહેલા ગુણ પણ સરખા ન હોય. આચાર અને વિચાર. આચાર અને વિચાર એટલે શું? આપણે હંમેશા આપણા કોઈ એક આદર્શ વ્યક્તિ હોય છે અને એ આદર્શ વ્યક્તિના જીવનને આપણે અનુસરતા હોઈએ છીએ, એ આપણો આચાર છે. અને એના વિચાર યાદ રાખો, જે એ પ્રમાણે જીવે છે એ પ્રમાણે આપણે અનુસરશું, એ પ્રમાણે આપણા વિચારોનું નિર્માણ થશે. આપણી ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને આપણા જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા તમામ આદર્શોનો સરવાળો એટલે પણ સંસ્કૃતિ કહી શકાય. ફરીથી વ્યાખ્યા યાદ રાખજો. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને આપણા જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોના સરવાળાને પણ આપણે સંસ્કૃતિ કહી શકીએ. આ થઈ ચોથી વ્યાખ્યા. પાંચમી વ્યાખ્યા એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ સમાજની વિકાસ યાત્રા. એક શબ્દમાં તમને કહું તો ગુફામાં કોણ વસવાટ કરતો હતો? આદિમાનવ, આપણું સ્વરૂપ. અને એ ગુફામાંથી આજે કોણ વસવાટ કરી રહ્યો છે ઘરમાં? તો માનવી. એટલે બીજા મારા શબ્દોમાં કેવું હોય ને તો આદિમાનવમાંથી આપણે માનવજાત સુધી પહોંચ્યા, એ આપણી વિકાસ યાત્રાને પણ આપણી સંસ્કૃતિ કહી શકાય. એટલે પાંચમી વ્યાખ્યા મારે કેવી, તો હું વ્યાખ્યા બની ફરીથી. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ સમાજની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ. છઠ્ઠી વ્યાખ્યા. સંસ્કૃતિ એ કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી. એટલે આ પહેલી વ્યાખ્યા સાથે મળતી આવે છે. એટલે દરેક પ્રજાના સમૂહની જીવન જીવવાની પદ્ધતિ કેવી હોય છે? અલગ. આપણી ભાષામાં કેવું હોય તો દરેક સમાજના રીત રિવાજો, પરંપરાઓ, રહેણીકરણી આ બધું કેવું હોય છે? અલગ. એટલે કે દરેક પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એટલે પણ સંસ્કૃતિ કહેવાય. એને મારે અંગ્રેજીમાં કેવું હોય તો ધ વે ઓફ લાઈફ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાનો રસ્તો. ફરીથી યાદ રાખજો. છઠ્ઠી વ્યાખ્યા શું થઈ કે સંસ્કૃતિ એ કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એટલે સંસ્કૃતિ. ચલો ફરીથી યાદ રાખજો. આપણે 6 વ્યાખ્યા ટૂંકમાં જોઈએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા, કોઈ પણ દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ આવતા પરિવર્તનો, સુધારા વધારા અને સામાજિક નીતિ રીતિમાં આવતા બદલાવથી જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી જેનું નામ કેવું હોય તો બી મેલિનોવસ્કી હતું, એના મત મુજબ સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ચોથી વ્યાખ્યા. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને આપણા જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોના સરવાળો એટલે સંસ્કૃતિ. પાંચમી વ્યાખ્યા. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ સમાજની વિકાસ યાત્રા. અને મારે બીજા શબ્દોમાં કેવું હોય તો સંસ્કૃતિ એટલે આદિમાનવથી માનવજાત સુધીની માનવીની વિકાસ યાત્રા એટલે પણ સંસ્કૃતિ કહી શકાય. અને છઠ્ઠી વ્યાખ્યા. સંસ્કૃતિ એ કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી. એને મારે અંગ્રેજીમાં કેવું હોય તો ધ વે ઓફ લાઈફ એટલે પણ સંસ્કૃતિ કહી શકાય. ચલો હવે ક્યારેક આપણે હજી આખો સવાલ તો બાકી છે, પણ ક્યારેક આટલો સવાલ તમને 2 ગુણમાં પૂછે કે આપણી સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો કોનો સમાવેશ થાય. તો એમાં પહેલો જ મુદ્દો જોઈએ કે ઇતિહાસના સંદર્ભમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો સંસ્કૃતિનો શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય. તો ઇતિહાસની દ્રષ્ટિએ સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો આપણે કયા કયા ક્ષેત્રના પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ વર્ણવી શકાય. તો આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરેલી શિક્ષણ, સાહિત્ય ક્ષેત્ર, સંગીત. શિક્ષણ એટલે આપણે જે ભણીએ છીએ, સાહિત્ય એટલે કે લેખન બાબત, સંગીત, નૃત્ય, શિલ્પકલા એટલે પથ્થરને કોતરવાની કલા, સ્થાપત્ય એટલે બાંધકામ કરવાની કલા અને હસ્તકલા એટલે હાથની આવડત, જે આપણે બીજા પાઠમાં ભણ્યું. તો આ બધા જ ક્ષેત્રોમાં જે આપણે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ તમામ સિદ્ધિઓને પણ આપણે સંસ્કૃતિની અંદર સમાવી શકીએ. પણ કોના અર્થમાં સમાવી શકીએ? ઇતિહાસના સંદર્ભમાં. હું આખો મુદ્દો છું. ઇતિહાસમાં
સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય અને હસ્તકલા વગેરે ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી ઉચ્ચ સિદ્ધિઓને પણ આપણે ઇતિહાસના સંદર્ભમાં સંસ્કૃતિના અંદર સમાવી શકીએ. આ સિવાય સંસ્કૃતિની અંદર બીજી કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો સંસ્કૃતિની અંદર માનવીના વિચારો, આપણું બુદ્ધિ, આપણી પાસે રહેલું કલા કૌશલ્ય અને આપણા સંસ્કારિતાના મૂલ્યોનો પણ સંસ્કૃતિમાં સમાવેશ થઈ શકે. ફરીથી યાદ રાખજો, સંસ્કૃતિનો સમાવેશ માનવીના વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો પણ સંસ્કૃતિમાં સમાવેશ કરી શકાય. નંબર આગળ. આ સિવાય સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો માનવીએ માનવ મનનું ખેડાણ કરીને વિકસાવેલી, માનવીએ પોતાની બુદ્ધિ શક્તિનો વિકાસ કરીને વિકસાવેલી કઈ કઈ બાબતો? તો એમાં પહેલું જ કેવું હોય તો સાહિત્ય, લેખન બાબત. તેમાં તમામ નાટ્યકલા, નાટકોથી માંડીને કવિતાઓથી માંડીને પદ્ય ગદ્યથી માંડીને તમામ બાબતો આવી જાય. સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, તત્વચિંતન એટલે કે દાર્શનિક સાહિત્ય, અને એ દાર્શનિક સાહિત્યની જુદી જુદી વિચારસરણીનો પણ આપણી સંસ્કૃતિમાં સમાવેશ થાય. આપણી જુદી જુદી ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ એટલે કે 3 મુખ્ય લલિત કલાઓ છે, આપણે ભણી ગયા છીએ બીજા પાઠમાં. નૃત્ય કલા, સંગીત કલા અને નાટ્ય કલા. ત્યાર પછી આપણે કીધું શિલ્પકલા, ચિત્રકલા, તમામ કલાઓમાં મોખરાનું સ્થાન. શિલ્પકલા એટલે કે કંડારવાની કલા, સ્થાપત્ય કલા એટલે બાંધકામ કરવાની કલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને તેના દ્વારા થતી આર્થિક પ્રવૃત્તિઓનો પણ આપણા સંસ્કૃતિમાં સમાવી શકાય. ફરીથી યાદ રાખજો, છેલ્લા મુદ્દામાં શું જોયું કે માનવીએ માનવ મનનું ખેડાણ કરીને વિકસાવેલું સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલાઓ, શિલ્પકલાઓ, સ્થાપત્ય કલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને તેની આર્થિક પ્રવૃત્તિઓનો પણ આપણી સંસ્કૃતિમાં સમાવેશ કરી શકાય. આ આખો સવાલ પૂરો થયો. સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. ચલો ફરીથી યાદ રાખજો, ટૂંકમાં લઈ લો તો ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં જે આપણે ઉચ્ચ ક્ષેત્રની સિદ્ધિઓ પ્રાપ્ત કરી એને પણ આપણે ઇતિહાસના સંદર્ભમાં સંસ્કૃતિની અંદર સમાવી શકીએ. સંસ્કૃતિમાં માનવીના વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોને પણ આપણે સમાવી શકીએ. આ સિવાય આપણી સંસ્કૃતિમાં માનવ મનનું ખેડાણ કરીને વિકસાવેલી સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને તેની આર્થિક પ્રવૃત્તિઓને પણ આપણે સંસ્કૃતિમાં સમાવી શકીએ. એટલે આમાં કુલ આપણે 2 સવાલ જોઈએ. મેઇન આખો સવાલ ભણ્યા, સંસ્કૃતિનો અર્થ આપી વિગતવાર સમજાવો, અને ક્યારેક આટલો સવાલ 2 ગુણમાં પૂછે કે આપણી સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. ચલો ત્યારબાદ આપણે બીજો સવાલ ચર્ચા કરીએ. ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. ચલો એમાં પહેલો જ મુદ્દો જોઈએ કે ભારતે આપણા દેશના લોકોને તો ખરું, પણ સાથે સાથે વિશ્વના લોકોને પણ કેવો વારસો આપ્યો છે. તો એમાં પહેલું કેવું હોય તો વૈવિધ્યપૂર્ણ, એક સરખું નહીં, અનેક પ્રકારની વિવિધતા ધરાવતો, સમૃદ્ધ એટલે કે તમામ બાબતોથી ભરપૂર અને ભવ્યથી ભવ્ય વારસાની ભેટ આપી છે. હું પહેલો જ મુદ્દો થયો, ભારતે આપણા દેશના લોકોને અને વિશ્વના લોકોને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસાની ભેટ આપી છે. ભારતની સંસ્કૃતિ પહેલેથી તમે અવલોકન કરો તો કયા ગુણ ધરાવે છે? તો ભારતની સંસ્કૃતિ પહેલેથી શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી રહી છે. આપણે પહેલેથી શાંતિમાં માનીએ છીએ. આમ કહેવાથી દુનિયા માની ન લે, પણ એની 2 સાબિતી આપે કે આપણા દેશમાં 5000 વર્ષ પહેલા ખોદાયેલા જે નગરો આપણને મળી આવ્યા ને, મોહેંજો-દડો, હડપ્પા, આ નગરોમાંથી પણ યુદ્ધ કરવાના કોઈ શસ્ત્રો આપણને નથી મળ્યા. આપણા સંસ્કૃતના તમામ શ્લોકો તમે ધ્યાનમાં લો, એનું છેલ્લું ઉચ્ચારણ લગભગ આ જ હશે, ઓમ શાંતિ ઓમ શાંતિ. જે સાબિતી આપે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ શાંતિ પ્રધાન રહી છે. સહિષ્ણુતાવાદી એટલે કે તમામ માનવી સામેના તમામ માનવી સાથે સારો ભાવ રાખવો, એને કહેવાય સહિષ્ણુતાવાદી. એટલે કે ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી રહી છે. ભારતની સંસ્કૃતિ કઈ 3 બાબતનો આપણને અનુભવ કરાવે છે? તો ભારતની સંસ્કૃતિ આપણને 3 બાબતોનો અનુભવ કરાવે છે: સત, ચિત્ત અને આનંદ. સત, ચિત્ત, સત એટલે કે સત્ય, ચિત્ત એટલે મન, અને આનંદ એટલે કે મનને, જો સત્ય અને મનને આનંદ અપાવનારી, સત્ય અને મનને આનંદ, માનસિક શક્તિઓના આનંદનો
જો અનુભવ કરાવવાનું સામર્થ્ય એટલે કે ક્ષમતા ધરાવવાનો, યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિ સત્ય મનને આનંદ અપાવવામાં અનુભવ કરાવવાનું જો ક્ષમતા અને સામર્થ્ય ધરાવતી હોય તો એકમાત્ર દુનિયાની ભારતીય સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિનું નિર્માણ માત્ર આપણા દેશના લોકોએ જ કર્યું. કોણે કર્યું? જો એ પણ કીધું કે ભારતીય સંસ્કૃતિનું નિર્માણ કરવામાં કોણે મહત્વનો ફાળો આપ્યો છે? તો ભારતના ભાતીગળ એટલે કે ભાતની વિવિધતા ધરાવતા વારસા અને આપણી સમૃદ્ધિથી આકર્ષાયેલી અનેક વિદેશી પ્રજા ભારતમાં આવી. ભારતમાં આવી. અને આ બધી જ વિદેશી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિનું મિશ્રણ ક્યાં થયું? આપણી દેશની સંસ્કૃતિમાં. એ લોકોના વિચારો, એ લોકોના હાવભાવ, એ લોકોના રહેણીકેણી, જીવન જીવવાની પદ્ધતિનું આદાન પ્રદાન આપણી સંસ્કૃતિ સાથે થયું. અને એ આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. મોખો મુદ્દો કીધો, ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી છે. અને આ બધી જ વિદેશી પ્રજાની જુદી જુદી સંસ્કૃતિનું આપણી ભારતીય સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થયું. એટલે વિદેશી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું મિશ્રણ થયું. અને આ મિશ્રણથી ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. એટલે ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં કેટલીક વિદેશી પ્રજાની સંસ્કૃતિનો પણ ખૂબ મહત્વનો રહ્યો છે, ફાળો રહ્યો છે. ભારતીય સંસ્કૃતિની કઈ બે બાબતો? તો આપણી સંસ્કૃતિના બે મૂલ્યો યાદ રાખજો, અહિંસા અને વિશ્વ શાંતિ. અહિંસા પરમો ધર્મ આજકાલનો આ સિદ્ધાંત નથી, વર્ષોનો છે. ભલે ગાંધી બાપુએ આપ્યો, પણ વર્ષોથી આ સિદ્ધાંતને આપણે વરેલા છીએ. અને દુનિયામાં શાંતિ જાળવવી, આ બે મૂલ્યો માત્ર ભારત જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધિ તો પામ્યા છે. પણ આજે દુનિયાના લોકો આ બંને મૂલ્યોને સ્વીકારી પણ રહ્યા છે. આ મૂલ્યોને આગળ વધારવા માટે 24 ઓક્ટોબર 1945 થી એક સંસ્થા સ્થપાણી છે, સંયુક્ત રાષ્ટ્ર, જે આ બે સિદ્ધાંતોને દુનિયામાં આગળ વધારે છે. જે મૂળ કયા દેશે આ સિદ્ધાંતો આપ્યા છે? તો ભારતે. ભારતીય સંસ્કૃતિના કયા બે મૂલ્યો? અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો વિશ્વભરમાં પ્રસિદ્ધ તો બન્યા છે, સાથે સાથે દુનિયાના લોકો એને સ્વીકારી પણ રહ્યા છે. ભારતમાં આવેલી આ વિદેશી પ્રજાના, યાદ રાખજો, ભારતમાં આવેલી આ બધી વિદેશી પ્રજાની કઈ કઈ બાબતો આપણી પ્રજા સાથે ભળી? એના ધર્મ, એની શાસન કરવાની પદ્ધતિ, એના રીત રિવાજો, એની પરંપરાઓ, એની ભાષા, લિપિ એટલે લખવાની પદ્ધતિ, અને બોલી. ભાષા અને બોલીમાં શું ફરક? ઉદાહરણ તરીકે આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, પણ ગુજરાતી ભાષામાં બોલવાની પણ અનેક બોલીઓ, ઉદાહરણ તરીકે કાઠિયાવાડી, સુરતી, ઉત્તર ગુજરાતી, મહેસાણી, બરાબર? તો આ એવી જુદી જુદી પ્રજાની ભાષા, બોલી, લિપિ, એની કલાઓ, એની ચિત્રકલા, એના પોશાકો આપણને મળ્યા. અને એનાથી આપણી ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. એનાથી પણ આપણી સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. યાદ રાખજો, હજી આ સવાલ કન્ટિન્યુ તો છે, પણ અહીંથી ક્યારેક બે ગુણનો અલગથી પણ સવાલ પૂછી શકે. તો અહીં સુધી શું જોયું? આપણે ફરીથી જોઈએ કે ભારતે આપણા દેશના લોકોને અને વિશ્વને કેવો વારસો આપ્યો છે? વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ, ભવ્ય વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ પ્રાચીન સમયથી કેવી રહી છે? શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી રહી છે. ભારતીય સંસ્કૃતિ કયા ત્રણ ગુણનો અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે? તો સત, ચિત્ત અને આનંદ. સત એટલે સત્ય અને ચિત્ત એટલે મનને આનંદ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાયેલી અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી છે. આ બધી જ વિદેશી પ્રજાની જુદી જુદી સંસ્કૃતિઓનું ભારતીય સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થયું અને એનાથી આપણી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતીય સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે પણ દુનિયામાં પ્રસિદ્ધ છે અને દુનિયાના લોકો એને સ્વીકારી પણ રહ્યા છે. ભારતમાં આવેલી આ વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે આપણા દેશને મળ્યા છે અને એનાથી પણ આપણી સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ક્યારેક આટલો સવાલ પણ તમને બે ગુણમાં પૂછી શકે કે ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં કોણે મહત્વનો ફાળો આપ્યો છે? તો મેં તમને આગળ પણ ચર્ચા કરી કે આપણી સંસ્કૃતિના મૂળ નિર્માણમાં માત્ર મૂળ ભારતીય જ નહીં, બીજા અનેક લોકોએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. તો એમાં પહેલું જ કેવું હોય તો ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં ક્યાંથી ક્યાં સુધીના લોકોએ મહત્વનો ફાળો આપ્યો? તો ક્યાંથી ક્યાં? તો એમાં પહેલું કેવું હોય તો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી માંડીને આજ દિન સુધીના લોકોએ પોતાની બુદ્ધિ, પોતાની આવડત, પોતાની શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા આપણા વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. ફરીથી યાદ રાખજો, ક્યાંથી ક્યાં સુધીના? તો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરી
આજ દિન સુધીના લોકોએ પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય કે ક્ષમતા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને આપણા વારસાને સમૃદ્ધ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. પણ એમાં કેવા કેવા લોકોએ મહત્વનો ફાળો આપ્યો? તો ક્યાંથી ક્યાં સુધીના? તો આપણા પ્રાચીન ઋષિ મુનિઓ, જુદા જુદા ક્ષેત્રના વિદ્વાનો, વિદુષીઓ એટલે કે આપણી ભાષામાં કેવું હોય તો સંદેશવાહક, સંતો, ચિંતકો, ચિંતક એટલે કે કોઈ ક્ષેત્રમાં ઊંડું ગહન જ્ઞાન ધરાવનારા લોકો, આ સિવાય વૈજ્ઞાનિકો કે સંશોધકો, જુદા જુદા ક્ષેત્રનું સંશોધન કરનાર વૈજ્ઞાનિકો કે સંશોધકો, જુદા જુદા ક્ષેત્રનું લેખન કરનારા સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ એટલે કે કેળવણીકારો, ઇતિહાસનું લેખન કરનારા ઇતિહાસકારો, રાજા મહારાજાથી માંડીને આજે આપણા દેશના ચૂંટણી લડતા રાજનીતિજ્ઞો, સમાજ સુધારકો, કલાકારો અને કારીગરો. આ બંનેમાં શું ડિફરન્સ? કલાકાર અને કારીગર કે જે કોઈ વ્યક્તિ પોતાની કલા દ્વારા કંઈક સર્જન કરી શકે તો એ કારીગર છે. પણ જે કલાકાર અથવા કારીગર જે પોતાની માત્ર કલા રજૂ કરી શકે છે, એનાથી કંઈ સર્જન નથી કરતો, તો એ વ્યક્તિ કલાકાર છે. તો આ બધા જ લોકોએ ભારતીય સંસ્કૃતિનો દેહપિંડ એટલે કે આપણી સંસ્કૃતિનું બંધારણ ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. એટલે ક્યારેક આટલો સવાલ બે ગુણમાં પૂછી શકીએ કે ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં કોણે કોણે મહત્વનો ફાળો આપ્યો? તો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી માંડીને આજ દિન સુધીના લોકોએ પોતાની બુદ્ધિ, આવડત, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા ભારતીય સંસ્કૃતિના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. એવા કયા કયા મહાન લોકો થઈ ગયા? તો ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો, રાજનીતિજ્ઞ અને સમાજ સુધારકોથી માંડીને કલાકારથી કારીગરોએ આપણી સંસ્કૃતિના બંધારણ કે દેહપિંડને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તો આખો સવાલ કહે તો આટલો બધું લખવાનું છે, અને ક્યારેક આ પૂછે એટલું પૂછે તો આ બે ગુણમાં લખવાનું છે. તો આપણે આ સેશનમાં કુલ આમ જોવા જઈએ તો 4 સવાલ જોઈએ. પહેલા મુખ્ય કયા 2 સવાલ જોઈએ? સંસ્કૃતિનો અર્થ આપી વિગતવાર સમજાવો તો આ બધું, અને ભારતીય સંસ્કૃતિનો પરિચય આપો તો આ બધું. પણ ક્યારેક તમને પૂછે ભારતની સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો ખાલી એટલું. અને ક્યારેક તમને એ પણ પૂછે ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં કોણે ફાળો આપ્યો તો આ 2 મુદ્દા. તો એક રીતે જોવા જોઈએ તો મોટા મુખ્ય 2 સવાલ જોયા, અને સાથે સાથે એની અંદર આવી જતા 2 ગુણના 2 સવાલ પણ આપણે ચર્ચા કરી. તો આ સેશનમાં આ 2 સવાલ સંપૂર્ણ એનો વિડીયો 2 વખત જોઈ લેવો, અને આખા આ બંને સવાલ બાકી બુકમાં લખી નાખો.